પાટણની રથયાત્રા આ વખતે માત્ર ભક્તિ નહીં, સંસ્કાર અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ બની. ભરતનાટ્યમથી લઈને પ્રાચીન ગરબા સુધીનો જાણો આખો રિપોર્ટ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. અષાઢી બીજે પાટણની 5 કિલોમીટર લાંબી જગન્નાથજીની રથયાત્રા ભારે ભક્તિભાવ સાથે સંપન્ન થઈ. અને આ વખતે ખાસ વાત એ રહી કે રથયાત્રામાં આપણી પ્રાચીન કલાઓને જીવંત કરવામાં આવી. રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, પણ સૌનું ધ્યાન ખેંચ્યું સંસ્કાર ભારતી પાટણ જિલ્લાના સાંસ્કૃતિક પ્રદર્શને. સંસ્થાના અધ્યક્ષ શ્રી રૂપલબેન વ્યાસ અને મંચીય કલા સંયોજક ધ્વનિબેન પ્રતિકકુમાર મોદીના નેતૃત્વમાં દીકરીઓએ બે ખાસ પ્રસ્તુતિ કરી. પહેલી પ્રસ્તુતિ હતી ભગવાન જગન્નાથજીને સમર્પિત સ્વાગત નૃત્ય. જગન્નાથ અષ્ટકમ અને શ્લોકો સાથે અત્યંત સુંદર ભરતનાટ્યમ રજૂ કરી દીકરીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. અને બીજી પ્રસ્તુતિ હતી આપણા ગુજરાતની ઓળખ સમાન પ્રાચીન ગરબા. ઢોલ નગારા અને પરંપરાગત વેશભૂષામાં દીકરીઓએ કરેલા ગરબાએ રથયાત્રાના માર્ગને જાણે ઉત્સવનો રંગ આપી દીધો. સૌથી ખાસ વાત એ કે અસહ્ય ગરમી વચ્ચે પણ દીકરીઓએ હર્ષભેર ભાગ લઈ આપણી પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. ઢોલ નગારા, શંખનાદ અને ભજન કીર્તન વચ્ચે લાખો શ્રદ્ધાળુઓના જયઘોષથી આખું વાતાવરણ ભક્તિમય અને સાંસ્કૃતિક બન્યું હતું. પાટણની રથયાત્રાએ આ વખતે સાબિત કર્યું કે આપણી સંસ્કૃતિ જીવંત છે. સંસ્કાર ભારતીની આ પહેલને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. રોજે રોજ નવા સમાચારોની અપડેટ માટે ગુજરાત ન્યૂઝ 24ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. Jagannath Swami, Jagannath Swami, Jagannath Swami, Jagannath Swami. कालिंदी तटवतेन संगीतक राहो गुलाबी नारी वदन कमला श्वाद मधुपः रमा शंभु ब्रह्मा बृहस्पति गणेशाचिरपदो जगन्नाथ स्वामी नयन पथगामी भवत में. Just so we're
शिरसि सिखि पुच्छं कटितटे गोकुलं नेत्रान्ते सहचरकटाक्षं विदधते